વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આજરોજ સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર ઉપસ્થિત રહીને બ્લડ કેમ્પની શરૂઆત કરાઈ હતી। આવતીકાલે તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ વિવિધ સેવાઓ કે કામો કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજરોજ સુરત પોલીસ દ્વારા સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે બ્લડ અને તન કેમ્પનું આયોજન કરાયું હતું। સુરત પોલીસના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરાયું હતું અને સુરત પોલીસ કમિશનરના હસ્તેથી બ્લડ કેમ્પની શરૂઆત કરાઈ હતી। સાથે જ સુરત પોલીસ દ્વારા લોકોને બ્લડ આપવાની અપીલ પણ કરાઈ હતી। આજરોજ સુરત પોલીસના તાલીમ કેન્દ્રમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી બ્લડ આપવામાં આવનાર છે અને સાંજના 4 વાગ્યા સુધી આ પ્રોગ્રામ છે, સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી। તો જે પણ પોલીસ અધિકારી કર્મચારી છે, એમના પરિવારવાળા છે, એ અહીંયા રક્તદાન કરવાના છે। એ સિવાય જાહેર જનતાને પણ મારી અપીલ છે કે આપ પણ આપના નજીકના સેન્ટરમાં આજે ઘણી બધી સુરત સિટીમાં અને આખા ગુજરાત રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બ્લડ ડોનેશનનું આયોજન થયું છે કેમ્પનું। અમે એવો કોઈ ટાર્ગેટ નથી રાખ્યો, પણ વધુમાં વધુ પોલીસ અધિકારી કર્મચારી એનું રક્તદાન કરે એ અમારો ટાર્ગેટ છે। તો આપ સૌને અપીલ છે કે આપ પણ રક્તદાન કરો। આપના રક્તદાનથી કોઈની જિંદગી બચી શકે છે, કોઈનો દીકરો દીકરી, કોઈનું વહાલું જે છે સ્વજન છે, એમની જિંદગી બચી શકે છે। તો એક બહુ સારું કામ છે। તો આપ સૌને અપીલ છે કે આપ રક્તદાન કરો અને અમારા સેન્ટરમાં તો આપ આવી શકો છો, એ સિવાય પણ આપના નજીકના સેન્ટરમાં આપને ક્યાંય પણ રક્તદાન કરવું હોય તો આપ કરી શકો છો। અસ્તુ જય હિન્દ। શ્રીના જન્મદિવસ આવતીકાલે છે, એના ઉપલક્ષમાં એક જો પૂરા દેશભરમાં આપણા રાજ્યમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશનનો જોઈએ, એને ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પર એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે, એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે, જે અમારા બ્લડનું જો યુનિટ ભેગા થશે। આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી પીડાતો હોય ચોમાસાને લીધે છે, તો ત્યાં જો જરૂરત છે જરૂરતમંદોને મળે। આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જોઈએ, અને અમે બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ 4 વાગ્યા તક ચાલુ રહેવાના છે। કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જે સુરત શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કોન્ટ્રીબ્યુશન માનનીય પ્રધાનમંત્રી સાહેબની કરી શકીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।